કોને? ત્રિકમ કાકાને. અરે ના એટલે ત્રિકમ કાકાને કાંઈ વાંધો નથી. એ તો વૈસે ઓલો તાવ આવ્યો હતો ને તો બધું બીપી ને ડાયાબિટીસ ને આમ તેને બધું માપ્યું ડૉક્ટરે. તો એ કીધું કે આ કાંઠે છે એ કે ખાવામાં ધ્યાન રાખજો, ગળ્યું ઓછું ખાઈ કે ડાયાબિટીસમાં વેજો કાંઈ નીકી નહીં. કાકી અહીંયા બધું બંધ કરી દીધું, ગળ્યું બળ્યું બનાવવાનું બંધ કરી દીધું ઘેરે. કાકા શું કરે, કોઈ અહીંયા પ્રસંગ હોય ને તો ત્યાં સારી પેટનું બધું કરી નાખે. તો પછી થાય જ ને. હારે ને કાંઈ થતું નહોતું એલા. એમાં શું છે એ શું કરે કે શરૂઆતમાં જે આ ડાયાબિટીસનું આવ્યું ને તો ઓલા પીર હતા હોય એને ખબર હોય કે ડાયાબિટીસ છે તો એ કાકીને કહી દે પાછા કે ઓલા આ તો બહુ લાડો ખાધા કાકાએ. તો અહીંયા કાકી બહારાટી બોલાવે તો એણે એક નવતર પ્રયોગ કર્યો હસડો. કોઠા ખુશવાળા તો રહ્યા ઓલા ભાવલાના છોકરાને હારે રાખે સમજો. લાડો વાડો કે ગળ્યું ઠેફલા કે એવું કાંઈ લે નહીં, એમને બધું ભજીયા ને આમ તેને બધું લઈને બેસી જાય. ભાવલાના છોકરાને પાસે રાખે, લેતો લાડવા એમ કરીને હારી પેટના થાબાડી નાખે. આ વખતે ખાઈ ગયા લગભગ 9-10 ઢેફલા ઉલાળી ગયા. એટલે આમ તો કાંઈ હતું જ નહીં, ડાયાબિટીસ જેવું કાંઈ હતું નહીં. એ તો સૂતા હતા તો ઓલા છોકરાએ કીધું છે કાકીને કે મારા બાપા એ કે કેટલા બધા થેપલા મારા પાસે મગા મેગીને ખાઈ ગયા. અને પછી કાકી તો છે એવા કેટલા લાડવા ખાધા કાંઈ નહીં કે મને ભાવલાના છોકરાએ બધું કીધું. પછી તો મૂંઝાઈ જાય ને, ખોટું તો બોલી ગયા નહીં. એમાં ને એમાં બેભાન થઈ ગયા, ઘેરે બગડાટી બોલી, માણા મૂંઝાઈ ગયો ટૂંકમાં. તો પછી ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટરે આપ્યું તો ખાંડ વધી ગઈ એવું કાંઈ હતું નહીં, બીપી વધી ગઈ. ડૉક્ટરે કીધું કે ભાઈ બીપી વધી ગઈ છે, ખાંડ નથી વધી ગઈ. તો પછી એને આંખું ખોલી પાણી બાણી પાયું, એ રેડી થઈ ગયું, 2 ટીકડા દીધા. ટૂંકમાં શું છે ખાંડ બીપીનું શું છે કે તાજું તો માથાકૂટ વાળું હોય ને ત્યાં બીપી વધે. બાકી અહીંયા આ જીરા ગામ રહ્યું એમાં ડૉક્ટર છે ઓળખીતા તો કહેતા હતા 500-700 બીપી ભાઈ, અને ધડાકા કરે છે 85 વર્ષ ઉંમરના ભાભલા બધા. કાંઈ નથી, તાવ બાવ આવ્યો ને તે જોવા જાય ઓલો બીપી માપી લે. મને કહેતો તો મને કે કેટલા બધા ભાભલા અહીંયા છે, 7-8 એવા છે કે 500 ઉપરની બીપી. કાંઈ વાંધો નથી આવતો, નથી ફેર સડતા નથી કાંઈ. બીપીનું શું છે જનરલ લિમિટ કરી પણ તાસીર ઉપર બધું હોય. બીપી ડાયાબિટીસની થયા પછી ધ્યાન રાખવાનું હોય, એની અસર શરીર ઉપર થતી હોય. પણ મૂળ મૂંઝારો આ છે સમજી ગયું. ઘરનું જે પ્રેશર છે ને 50% બીપી એમાં વધી જાય છે માણાની, ઘર વાળીઓની હિસાબે. હા બસ એવું શું કરે.